31 ને આ શબ્દ બહુ અત્યારે ચર્ચામાં આવતો હોય છે, કારણ કે વર્ષનો છેલ્લો દિવસ હોય 31 તરીકે લોકો મનાવતા હોય છે, કારણ કે વિદેશી સંસ્કૃતિ હોય આપણી ભારતીય સંસ્કૃતિમાં ઘર કરતી જાય છે, ત્યારે આપણે પણ આ 31 ને ઉજવણી કરવા લાગ્યા છીએ. દારૂની પાર્ટી કરવી, મોજ મજા કરવી, ક્લબમાં જવું ને આ વિવિધ જે પ્રકારની પ્રવૃત્તિઓ છે તે આપણે બધા અપનાવવા લાગ્યા છીએ. પરંતુ શું એ આપણું છે? એ આપણી આ સંસ્કૃતિ છે 31 ઉજવવું, દારૂ પીવો, મોજ મસ્તી કરવી, ક્લબમાં જવું, ને આ કેટલું યુએસબી છે આપણી ભારતીય સંસ્કૃતિને આપણે ભૂલી અને 31 આપણે મનાવી રહ્યા છીએ. ત્યારે અત્યારે દેશભરમાં બહુ મોટા પ્રમાણમાં દારૂ પીવાશે, દારૂ વેચાશે, પાર્ટીઓ થશે, ખૂબ પૈસા બધા લોકો કમાશે. દારૂવાળા, ક્લબોવાળા, બધા હોટલવાળા, બધા લોકો આજે પૈસા કમાવાના છે. ત્યારે પોલીસ દ્વારા પણ આને ખાસ 31ના દિવસે કોમ્બિંગ હાથ ધરી ચેકિંગ કરવામાં આવતું હોય છે કે ક્યાં કેટલો દારૂ લઈ જવામાં આવી રહ્યો છે, લોકો શું પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્યારે આજના દિવસે સૌથી વધારે જે 31ના દિવસે ગુનેગારો પકડાતા હોય છે ને ક્યાંક નથી પણ પકડાતા, તો એ પોલીસની ઈચ્છા નહીં હોય કે પકડવાની. તો વાત કરવી છે મોરબીની, તો મોરબીમાં જે કેવા પ્રકારની જે પ્રવૃત્તિઓ થશે આજે, એ તો બીજા દિવસે ખબર પડશે કે કેટલા લોકો પકડાયા, કેટલી દારૂ પાર્ટીઓ થઈ. બાકી આપણે આજુબાજુમાં તો દારૂ કેટલો વેચાય છે બધા જોતા હોઈએ છીએ, દારૂ કેટલો પીવાય છે, કેવી પાર્ટીઓ કરે છે. ને આજે થોડા ઘણાને પકડશે પોલીસ, બાકી તો એ જ થવાનું છે જે દર વર્ષે થાય છે. કયા વર્ષે થયું એ આ વર્ષે થશે, પછી આવતી સાલ નવી આવશે ત્યારે નવું કપ થશે ને આવું નવું ચાલ્યા રાખશે. 31ની પાર્ટીઓ થશે, અમે રોજ દારૂ તો નવું વેચાય છે, દારૂ પીવે છે, દારૂની પાર્ટી કરે. 31ના દિવસે દારૂ પીવે, એમાં નવાઈ શું હવે? કારણ કે દારૂ પીવે ગુજરાતની હવે સંસ્કૃતિ બની ગઈ છે. તો આવું બધું ચાલી રહ્યું છે ને નશામુક્તની વાતો કરી રહ્યા છીએ, નશામુક્ત ગુજરાત. ને આ નશામુક્ત ગુજરાતમાં કેટલી 31ની પાર્ટીઓ થશે એ બીજા રાજ્યો કરતાં પણ મોટો આંકડો આવતો હશે, તો એમાં કંઈ નવાઈ નહીં આપણે. નમસ્કાર.